હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા. અહીં ગ્રેવી માટે મેં 5 થી 6 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 4 ટામેટાં અને 3 અનિયન લીધી છે. આ બધાને હું કટ કરી લઈશ. અને અહીંયા મારે ટેકનિકલ ઇશ્યુને લીધે એક ક્લિપ મિસ થઈ ગઈ છે, તો અહીંયા મેં અનિયનનો વઘાર કરી દીધો છે. વઘારમાં મેં જે લસણ અને આદું હતું એ એડ કર્યું છે, મોટી ઇલાયચી એડ કરી છે અને તમાજપત્ર એડ કર્યું છે. અને બધું એડ કર્યા પછી મેં એમાં હિંગ હળદર એડ કરીને અનિયન એડ કરી દીધી છે. અનિયન એડ કરીને આને મેં સતળાવા દીધી છે. જે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી અનિયન ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં ટોમેટોઝ એડ કરી દઈશું. ટામેટાને મોટા જ રફલી ચોપ કરવાના છે, કેમ કે આપણે એમાં ગ્રેવી કરવાની છે. હવે ટામેટા એડ કર્યા છે એટલે આપણે થોડુંક એવું સોલ્ટ એડ કરી દીધું, જેથી ટામેટા જલ્દી સોફ્ટ બની જાય. હવે સોલ્ટ એડ કરીને આપણે એને મિક્સ કરી લઈશું અને થોડીક વાર એને થવા દઈશું, જેથી કરીને ગ્રેવી થવામાં વાર ના લાગે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આમાં 1 ગ્લાસ જેટલું હું પાણી એડ કરી દઈશ અને ફરી એકવાર મિક્સ કરી લઈશ. આવી જ રીતે તમે રાજમાની ગ્રેવી કરશો તો એકદમ ટેસ્ટી રાજમા થશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ રાજમા થશે. તો આમાં મેં થોડુંક એવું 1/4 ટેબલસ્પૂન જેટલું જ મરચું અને મીઠું એડ કર્યું છે, કેમ કે મારું મરચું થોડુંક સ્પાઇસી વધારે જ છે. અહીંયા તમે જોઈ શકો છો આપણી જે ગ્રેવીવાળું પાણી છે એકદમ બોઇલિંગ ઉપર આવી ગયું છે અને ટામેટાં બી આપણા એકદમ સોફ્ટ થવા લાગ્યા છે, જેની છાલ નીકળવા લાગી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસને બંધ કરી દઈશું, જે આપણી ગ્રેવી થઈ ગઈ છે. હવે ગ્રેવી ઠંડી થાય ત્યાં સુધી આપણે એને સાઈડ કરીશું અને એમાંથી આપણે તમાજપત્ર અને મોટી ઇલાયચી કાઢી લઈશું. જો તમને ટેસ્ટ ના ગમતો હોય તો આમાં બધી જ ફ્લેવર આપણી આવી ગઈ હશે, એટલે આપણે મોટી ઇલાયચી અને તમાજપત્ર કાઢી લઈશું, ક્રશ કરવામાં નહીં લઈએ. અને ગ્રેવી ઠંડી થાય એટલે આપણે એમાંથી ટામેટાની છાલ પણ કાઢી લઈશું અને ગ્રેવી બનાવી લઈશું. ત્યાં સુધી અહીંયા આપણે રાજમા બી બોઇલ કરવા મૂકી દઈએ. અહીંયા કુકરમાં મેં પાણી લીધું છે. તમારું રાજમા હોય એનાથી થોડુંક વધારે એટલું પાણી લેવાનું, વધારે પાણી નથી લેવાનું, નકર ઉભરાઈને બહાર આવશે. તો મેં રાજમાને 4 થી 5 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા. આ 2 વાટકી રાજમા છે અને એમાં મેં 1 ચમચી મીઠું નાખીને આપણે બોઇલ કરવા મૂકી દઈશું. અને આને મીડિયમ ગેસ ઉપર જ બોઇલ કરવાના છે, 4 થી 5 સીટી વગાડવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં મીડિયમ ગેસ ઉપર 4 થી 5 સીટી વગાડી તો રાજમા એકદમ તૈયાર થઈ ગયા છે. ફાટ્યા પણ નથી પણ ચડી પણ ગયા છે. જુઓ, તમે જોઈ શકો છો એકદમ ક્રશ થઈ જાય છે, પણ આપણે રાજમા ફાટ્યા નથી. તમે ધીમા ગેસથી 4 થી 5 સીટી વગાડશો તો આવા જ રાજમા તૈયાર થશે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ મેશ થઈ જાય એવા રાજમા નથી આપણા. તો હવે રાજમા વઘારવા માટે મેં અહીંયા કડાઈ લીધી છે. એમાં 5 થી 6 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. ઓઇલ થોડું આમાં વધારે રાખવું. એમાં તેલ આવી ગયું એટલે મેં એમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી છે. અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે, જેથી એનો કલર બહુ જ સરસ આવશે. અને અહીંયા જે આપણે ગ્રેવી કરી હતી એને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે. એમાં ટામેટાની છાલ કાઢી લેવી. જો તમે ટામેટાને છાલ ના કાઢવી હોય તો તમારે ગ્રેવી કરીને ગાળી લેશો તો પણ એના છોતરા નીકળી જશે. તો આપણે હવે આ ગ્રેવીને એકદમ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે આને ઢાંકીને થોડીક વાર માટે બોઇલ થવા દઈશું. હવે આપણે આમાં સોલ્ટ એડ કરીને મૂકી દઈશું. આમાં સોલ્ટ થોડું ઓછું એડ કરું, કેમ કે રાજમામાં બી આપણે સોલ્ટ નાખ્યું છે અને ગ્રેવી જે આપણે બોઇલ કરી હતી એમાં બી આપણે મીઠું એડ કરેલું છે, એટલે પહેલેથી થોડું ઓછું જ મીઠું એડ કરવું. અને મેં 1/4 ટેબલસ્પૂન જેટલું મરચું બી એડ કર્યું છે અને 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું બી એડ કર્યું છે અને મિક્સ કરી લીધું છે. અને અહીંયા મારી પાસે છોલેનો મસાલો છે એટલા માટે મેં 1 ચમચી જેટલો છોલેનો મસાલો એડ કર્યો છે. તમારી પાસે ના હોય તો 1 ચમચી મસાલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા બધું આપણું ઓઇલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. તો હવે ફરી એકવાર આપણે ગ્રેવી મિક્સ કરી લઈશું અને આમાં રાજમા એડ કરી દઈશું. તો અમુક લોકો રાજમાને થોડા મેશ કરીને બી એડ કરતા હોય, જેથી કરીને ગ્રેવી થીક થાય છે. પણ અહીંયા રાજમા ક્રશ કરવાની જરૂર જ નહીં પડે. જો તમે આવી રીતે ગ્રેવી કરશો તો રાજમા સરસ જ થશે. અને અહીંયા મેં 1/4 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી છે છેલ્લે. અને અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલી ક્રીમ એડ કરી છે. તમારી પાસે ક્રીમ ના હોય તો તમે દૂધની ફ્રેશ મલાઈ બી એડ કરી શકો છો. હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લઈશું.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજી કોઈ આવી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે જરૂરથી આ એકવાર બનાવીને ટ્રાય કરી જોજો. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવા જ રાજમા લાગે છે. હવે આપણે આને 5 થી 10 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવી અને રાજમામાંથી આપણે ઓઇલ છૂટું પડી ગયું છે. હવે એકવાર મિક્સ કરીને આપણે ગેસ બંધ કરી લઈશું. તો આપણા રાજમા સર્વ કરવા માટે તૈયાર છે. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.